ગાંધીધામ નજીક આવેલી મીઠીરોહર જીઆઈડીસી, જે એશિયાના સૌથી મોટા લાકડા ઉદ્યોગ ક્લસ્ટર તરીકે જાણીતી છે, તે આજે પાયાના માળખાકીય સુવિધાઓના અભાવે ગંભીર સંકટનો સામનો કરી રહી છે. દેશના મોટા શહેરોમાં લાકડાના ઉત્પાદનો, પ્લાયવુડ, એમડીએફ અને ચોખા પોલિશિંગના એકમો અહીંથી કાર્યરત છે. તેમ છતાં NH-41 સાથે જોડતા મુખ્ય માર્ગો અત્યંત દયનીય હાલતમાં છે. ખાડાઓ અને કાદવ ભરેલી ગટરની સમસ્યાઓથી લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન ખોરવાઈ રહી છે. ગાંધીધામ ચેમ્બરે રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતને મીઠીરોહર માટે અલગ ઔદ્યોગિક વિકાસ યોજના અને ખાસ નાણાકીય ફાળવણીની તાત્કાલિક માંગ કરી છે. ચેમ્બરના પ્રમુખ મહેશ પૂજ અને માનદ મંત્રી મહેશ તીર્થાણીએ જણાવ્યું કે એઝ ઓફ ડુઇંગ બિઝનેસ માત્ર કાગળ પર નહીં, પરંતુ જમીન પર અનુભવાય તે જરૂરી છે. તેમણે સમગ્ર કચ્છ માટે વિશેષ ઔદ્યોગિક વિકાસ નીતિ ઘડવાની પણ અપીલ કરી, જેથી પોર્ટ આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન મળી શકે અને કચ્છના ઔદ્યોગિક ગૌરવને પુનર્જીવિત કરી શકાય.